वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 3 ઓગસ્ટ 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 14મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. આધ્યાત્મિક માર્ગે ચાલેલા કોઈ પણ સાધક કે મુમુક્ષુને અથવા તો દુનિયાની કોઈ પણ વ્યક્તિને ભગવાનમાં પ્રેમ નથી થતો, ભગવાનની ભક્તિ નથી કરતો અને કાયસ્થની માફક જે દેવને જે દેવીને કે જેને માનતો હોય એની પાસે લંબકરણનો અવતાર માગતો હોય, વિષય ભોગના સાધનો માગતો હોય, દુનિયાના રમણીય પંચ વિષયની યાચના કરતો હોય, એ પછી ગમે તેવો વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય, ડાયો હોય, સમાજમાં અને સોસાયટીમાં ઘણો પ્રતિષ્ઠિત હોય, તો પણ મહારાજના વચન પ્રમાણે એ લંબકરણ જેવો છે, કેટલા ગધેડા જેવો છે. શ્રીજી મહારાજે એક જ શબ્દમાં, એક જ વાક્યમાં કહ્યું કે જેને અવિવેક છે, જેના સાધના માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, ભક્તિ માર્ગમાં અવિવેક છે, એ ગધેડા જેવો છે. અને એટલા માટે એને ભગવાનમાં પ્રેમ નથી થતો. ઓછા વધતા પ્રમાણમાં આપણા દિલ દિમાગના કોઈ પણ ખૂણે ખાંચરે જગત સંબંધી, દેહ સંબંધી વિષયના સુખની આશા, અપેક્ષા, આકાંક્ષા છે, ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ નહીં થાય. બાહ્ય રીતે આપણે માળા કરશું, દર્શન કરશું, કથા કરશું, કથા સાંભળશું, દંડવત પ્રણામ પ્રદક્ષિણા કરશું, ઘણું બધું કરશું, પણ 100% પરિશુદ્ધ પ્રેમ સાથે નહીં થાય. ઓછા વધતા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક અંશે સકામ ભાવ પડ્યો છે. શ્રીજી મહારાજે કહ્યું કે જાણવા છતાં પણ એને ભગવાનમાં પ્રેમ નથી થતો, એનું પાછળનું કારણ આ જન્મમાં અથવા તો પાછલા જન્મની અંદર ભૂંડાદેશકાળાદિકના યોગને કારણે એનાથી એવું કોઈ કર્મ થયું છે અને એ કર્મના પાશ લાગ્યા છે, એ પાપના કારણે ભગવાનમાં પ્રેમ નથી થતો. જો શુભ દેહ, શુભ કાળ, શુભ સંગ અને શુભ ક્રિયા કરવામાં આવે તો આ દેહને, જીવાત્માને જે કંઈ પૂર્વજન્મના કે કર્મના પાશ લાગ્યા છે એ ટળી જાય. હવે આગળનો ભાગ આપણે અત્યારે વાંચીએ છીએ. પછી અયોધ્યા પ્રસાદજીએ પૂછ્યું છે
એકની તો બુદ્ધિ પણ ઘણી હોય અને શાસ્ત્રમાં પણ બહુ દ્રષ્ટિ પૂગતી હોય, અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય અને શાસ્ત્રમાં પણ જાજુ જાણતો ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે, અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે. તેનું શું કારણ છે? અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલે મહારાજના ભત્રીજા થાય, અને મહારાજે 2 ગાદીની સ્થાપના કરી, વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી. વડતાલ ગાદીના આચાર્ય તરીકે રઘુવીરજી મહારાજની નિમણૂક કરી અને અમદાવાદ ગાદીના આચાર્ય તરીકે અયોધ્યા પ્રસાદજીની નિમણૂક કરી. અને મહારાજે આ બંને ગાદીનો વ્યવહાર સંભાળવો, મંદિરો થાય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી, મંત્ર દીક્ષા આપવી, સાધુ દીક્ષા આપવી, સત્સંગ અનુલક્ષી બધું કાર્ય કરવું, એવી પ્રકારની મહારાજે બંનેને આજ્ઞા પણ કરી. અયોધ્યા પ્રસાદજી મહારાજને મહારાજના માટે પ્રેમ હતો, એવો જ ગુણાતીતાનંદ સ્વામી માટે પણ પ્રેમ હતો. અને ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ જઈ આમંત્રણ આપીને કહ્યું, સ્વામી અમદાવાદ પધારો. જેવી રીતે વડતાલમાં જઈને ત્યાં કથા વાર્તા દર્શન સમાગમનો લાભ આપો છો, એમ અહીંયા પણ પધારો. ગુણાતીતાનંદ સ્વામી આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજના પ્રેમને આમંત્રણને માન આપી અમદાવાદ પધાર્યા હતા. અને સ્વામી જમવા માટે બેઠા ત્યારે આચાર્ય મહારાજ પધાર્યા અને કહ્યું, સ્વામી તમારે તો ભગવાન વશ વર્તે છે ને ભગવાન જેવા તમે સાધુ છો અને મહારાજના દીક્ષિત છો, તો હું તો એમ માનવું કે મારે ત્યાં મહારાજના વાલા પરમ એકાંતિક સંત પધાર્યા છે, તો આ સોનાનો થાળ તમારી આગળ મૂક્યો છે, એ સોનાના થાળમાં તમે જમો. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, આચાર્ય મહારાજ અમે સાધુ કહેવાઈએ, ભગવા કપડાં પહેરવાના, તુંબડેથી પાણી પીવાનું અને કાષ્ટના પાત્રમાં જે કંઈ પીરસાય તેમાં ખોબો ભરી જળની અંજલિ નાખી મિક્સ કરીને પછી મહારાજને યાદ કરી જમવાનું હોય. અમારાથી ધાતુના પાત્ર વપરાય નહીં. આચાર્ય મહારાજે કહ્યું, સ્વામી તમે તો ગુણાતીત સંત છો, તમારે તો કંચન ને કામિની, ધૂળ ને કચરો બધું સરખું છે. આ સોનું ધૂળ જ છે તમારા માટે, લાકડું ધૂળ છે, માટે જમો, અમારો ભાવ છે, પ્રેમ છે. ત્યારે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, આચાર્ય મહારાજ આમાં જમવું, આમાં ન જમવું, એ તમારા બાપ અમને આજ્ઞા કરીને ગયા છે, શ્રીજી મહારાજની આજ્ઞા છે, એટલે અમારે તો કાષ્ટના પાત્રમાં નાખીને મેળવણ નાખીને જ જમાય. તેમ છતાં એમનો પ્રેમ અને ભાવ જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ સોનાના થાળમાં કાષ્ટનું પાત્ર મૂક્યું અને કાષ્ટના પાત્રની અંદર જે કંઈ આવ્યું તે મહારાજને યાદ કરીને જમ્યા. આવો પ્રસંગ બનેલો, સ્વામી માટે બહુ પ્રેમ. એવા આચાર્ય મહારાજે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે એકની બુદ્ધિ ઘણી હોય અને શાસ્ત્રમાં પણ બહુ લાંબી દ્રષ્ટિ પહોંચતી હોય, અને બીજો છે તેની બુદ્ધિ થોડી હોય અને શાસ્ત્રમાં કંઈ ગતાગમ પડતી ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે, અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે. તેનું શું કારણ છે? મહારાજના સમયમાં અને ત્યાર પછી આજ પર્યંત આવા ઘણા ઘણા પ્રસંગો શાસ્ત્રમાં સત્સંગમાં બન્યા છે, કે ત્યાગાશ્રમમાં હોય કે ગ્રહસ્થાશ્રમમાં હોય, બહુ બુદ્ધિશાળી હોય, શાસ્ત્રનું જ્ઞાન જાણતા હોય, ગીતા ભાગવત કંઠસ્થ કર્યા હોય, એ પાછા અમુક દેશકાળ આવે તો સત્સંગમાંથી પાછા પડી જાય, સત્સંગ પણ મૂકી દે
અને કેટલાકને શાસ્ત્રના નામની ખબર ન હોય, શ્લોકો મંત્રો તો આવડતા જ ન હોય અને થાપડા જેવા હોય તો પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગમાં રહે છે, ટકી જાય છે. એની પાછળનું કારણ શું? આવો પ્રકારનો પ્રશ્ન અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે આ સંસારને વિશે દૈવી અને આસુરી બે પ્રકારના જીવ છે. તેમાં આસુરી જીવ હોય તેને જાજી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય, અને દૈવી જીવ હોય ને તેની થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાનું બીજ હોય ને લીમડાનું બીજ હોય અને શીંગડિયા વચનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરના પાણી સિંચા કરીએ તો પણ મરચા તે તીખા થાય અને લીમડો તે કડવો જ થાય અને શીંગડીયો વચનાગ તે ઝેર જ થાય. શા માટે? જેનું બીજ ભૂંડું છે અને શેરડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી સિંચા કરીએ તો પણ શેરડીનો રસ તો મીઠો જ થાય. તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે અને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે. અયોધ્યા પ્રસાદજીના મહારાજનો પ્રશ્ન શ્રીજી મહારાજે આપીને કહ્યું કે દૈવી અને આસુરી બે પ્રકારના જીવ છે. જન્મથી જ આસુર ભાવ અને જન્મથી દૈવી સંપત્તિ એના હૈયામાં બેઠી હોય, આવા બે પ્રકારના જીવ છે. મહારાજે એટલું સુંદર રીતે દરેકને સમજાવી રીતે સમજાવ્યું કે લીમડો છે એનું બીજ છે જમીનમાં વાવો, મરચાનું બીજ પણ જમીનમાં વાવો, શીંગડિયા વચનાગનું બીજ પણ જમીનમાં વાવો અને ખડી સાકરનું પાણી અને પાવામાં આવે, સારામાં સારું ખાતર પણ નાખવામાં આવે. તો મરચાનું બીજ નાખ્યું છે તેમાં મરચા તીખા થાય, લીમડો કડવો થાય ને વચનાગ બીજ હોય એ વાવીને વાવો તો એની અંદરથી ઝેર જ થાય. એવી રીતે શ્રીજી મહારાજે કહ્યું કે દૈવી અને આસુરી જીવ છે સત્સંગમાં આવે તે ભગવાન સન્મુખ રહે છે, અને આસુરી જીવ છે સત્સંગનો દ્રોહ કરે, સંતોનો દ્રોહ કરે, ભક્તોનો દ્રોહ કરે, ભગવાનનો દ્રોહ કરે, આધ્યાત્મિકતાનો દ્રોહ કરે, સિદ્ધાંતનો દ્રોહ કરે. એટલે જેવી પ્રકારનું બીજ એવી પ્રકારની એની વૃત્તિ હોય છે. એટલા માટે સત્સંગમાંથી ગમે ત્યારે પડી જાય એની આપણને ખબર ન પડે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.